અમારે તો જે બી સરકાર, હવે સરકારની સામે શું કહીએ, સરકારને ખાલી એટલું જ અમે કહીશું કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો, તમે બધું કે 12 મહિનાની અંદર અમે તમને જે હશે એ કારણ જણાવીશું, બ્લેક બોક્સમાંથી શું શું મળ્યું છે. તો અમારી એવી જ ભાવના છે કે હવે એ 12 મહિના થઈ ગયા છે, હવે એની અંદર કોણ છે અને જે બી કોઈ દોષી હોય એને સજા કરે. બિલકુલ વાત કરીએ તો આપણે આપણો દીકરો ગુમાવ્યો છે, 1 વર્ષ આ પરિવાર માટે કેવો રહ્યો છે? અમારી માટે આ 1 વર્ષ એટલે તમે બધા 1 વર્ષ કહો છો, અમારે એક દિવસ 1 વર્ષ જેવું જાય છે. અમે કેવી રીતના કાઢીએ છીએ, કારણ કે અમારો છોકરો આજે જવાન જોત છોકરો અમારો આજે બાયો હતો, જે ખભો કહેવાય અમારો, જે અમારે એ અમે ગુમાવ્યો છે. ન્યાય માટે સરકાર કેવા પ્રકારની મદદ કરી રહી છે? સરકાર તો બસ હવે કહે છે કે 1 મહિના પછી 1 વર્ષ એટલે કે 12 તારીખે અમે તમને બ્લેક બોક્સનો શું રિપોર્ટ છે એ રિપોર્ટ ડિક્લેર કરશે, એના પછી જોઈએ શું છે. અત્યાર સુધી કોઈ વળતર માટે કે વાત થઈ છે? વળતર તો જે નમકે જે આપ્યું હતું 1 કરોડ રૂપિયા ટાટા ટ્રસ્ટે આપ્યા હતા, 25 લાખ રૂપિયા જે હતા, અને બીજું કોમ્પોઝિશનનું એમને કીધું હતું, પણ અમે હજુ કોમ્પોઝિશન માટે ફોર્મ નથી ભર્યું. અમારું છે કે અમારે આગળ લડવું છે. પૈસા તો ઠીક છે કે આજે આવશે કાલ નહીં આવે વળતર, અમારો છોકરો ને જે ગુમાવ્યું છે બસ અમારી માટે તો એ જ છે. અચ્છા, સરકાર પાસે શું અપેક્ષા છે? બસ અમારી આ એક જ અપેક્ષા, કોઈ અપેક્ષા નહીં કે જેનો બી દોષી હોય એને દંડ કરીને અમને ન્યાય અપાવો, બીજું કશું. ઘટના સ્થળ ઉપર કોઈ પ્રાર્થના કરવા માટે આપે કોઈ પત્ર લખ્યો છે? ના, અમે બધાએ પત્ર લખ્યો હતો, એનો કોઈ પ્રતિસાદ ના મળ્યો, એટલે પછી મેં તો અહીંયા જ મારી પ્રાર્થના રાખેલી છે. 12મી તારીખે સાંજે મારે અહીંયા જ સુંદરકાંડ છે, લગભગ 550 માણસ હશે. ટાટા તરફથી આપણે વળતર મળ્યું છે? ના, ટાટા તરફથી જે ટ્રસ્ટ તરફથી જે આપવાના હતા એ જ આપ્યું છે. બીજું તો જે 25 લાખ રૂપિયા જે પહેલી પ્રાથમિક સહાયતા હતી એ જ હતી, બસ એટલું જ હતું, બીજું કંઈ. ખાસ કરીને વાત કરીએ તો વિદેશી વકીલ આપણો કેસ લડી રહ્યા છે, આપણા તમારા વતી પરિવાર વતી એવો લઈ રહ્યા છે, કેટલો વિશ્વાસ છે તમને એમની ઉપર? વિશ્વાસ તો હવે ગવર્મેન્ટ જે બ્લેક બોક્સ આપે એની પછીનું છે. એ બી ભાઈ બહુ મહેનત કરે છે, અમને મળ્યા છે, અમને એક ડિટેલ કીધી છે, મહેનત કરી છે. હવે જોઈએ આગળ શું છે. આપણો બાબો શેના માટે અહીંયા આવ્યો હતો, કેટલા સમય અહીંયા આવ્યો હતો? મારો બાબો છેલ્લા 5 વર્ષથી લંડન જ રહે છે. એ લગભગ દર 6-7 મહિના થાય એટલે ફેમિલીને મળીએ. અમે સંયુક્ત પરિવારમાં રહું છું, અમારું આખું, મારા 4 ભાઈઓ, અમે બધા જોડે જ રહીએ છીએ. અને એને અહીંયા જ આવું ફરવા આવવું કે વેકેશન 10 દિવસનું પડે એટલે કે મેં ફેમિલીને મળીએ. મારો બીજો એક છોકરો છે, એ થોડો મેન્ટલી રિપેર નથી, એ સ્પેશિયલ ચાઇલ્ડ છે, એટલે કે મારા ભાઈને બી હું 15 દાડા મળી આવું, એ બહાને યાર. લગ્ન થયું હતું આપણા બાબા? મારા બાબાનું 10મી તારીખે કોર્ટ મેરેજ કર્યું. એટલે આ દુર્ઘટનાની જે બની હતી તે તારીખે, દુર્ઘટનાની તારીખને કઈ રીતે? મેં તમને કીધું ને કે મારી માટે સૌથી અપશુકનિયાળ તારીખ છે. બધાની માટે જે 13 તારીખ અપશુકનિયાળી હતી, મારા જિંદગીની આ 12 તારીખ અપશુકનિયાળી છે. બસ એના એક સપનું હતું કે ભાઈ મને જલ્દી બોલાવજો, અને શાદીની તારીખ નક્કી કરી હતી અમે. આ બધું સપના એના, પણ એને પાછું અહીંયા જ આવવાનું હતું, 2028માં સેટ અહીંયા જ થવાનું હતું. ખાલી કે હવે લગ્ન કરીને પહેલાં થોડી છોકરીને 2 વર્ષ જેવું ફરાઈને આવું, પછી અહીંયા આવીને હું 2028માં અહીંયા આવીને સેટ થઈ જઈશ. બધું સપના થઈ રહી ગયા છે હવે મારે. શું સરકાર પાસે શું અપેક્ષા રાખશો? નથી હવે હું તો કંઈ એટલી બધી સમજતી નહીં, બસ હું આટલું જ કહેવા માંગીશ કે ભાઈ જે થઈ ગયું તો હવે થઈ ગયું છે, હવે અમને ઇન્સાફ જોઈએ, બીજું કંઈ નહીં. આપનું નામ?